હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ એકદમ ઝટપટ બની જાય એવો અને ફટાફટ રેડી થઈ જતો ગુંદાનો સંભારો. તો આ સંભારો છે લગભગ 5 જ મિનિટમાં બની અને રેડી થઈ જવાનો છે અને બધાને ભાવશે પણ ખરી. તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલા મેં 250 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે અને ગુંદાને મેં ધોઈ અને કોરા કરી લીધા છે. તો આ રીતના મીડિયમ સાઇઝના ગુંદા હોય કે નાની સાઇઝ હોય ને તો પણ ચાલે. તો હવે ગુંદા છે એને આપણે મૂકી દઈશું એક બાજુ. અને અહીંયા મેં એક વાટકીમાં થોડું 2 થી 3 ચમચી જેટલું મીઠું લઈ લીધું છે. હવે ગુંદાનો જે ઉપરનો ભાગ આવે છે ડીટીયાનો એ કાઢી લેવાનો છે અને કોઈ પણ વજનવાળી વસ્તુની મદદથી આપણે એને આ રીતના ભાગ કરી લેવાનો છે, એટલે કે આ રીતના ઉપરથી તોડી લેવાનો છે. ચપ્પુ છે એને મીઠાવાળું કરી લેવું એટલે આસાનીથી ઠળીઓ છે એ બહાર નીકળી જાય. હવે આ રીતના મેં ગુંદાના 2 ભાગ કરી લીધા છે અને ચપટી મીઠું લઈ ઉપર આપણે થોડું ભભરાવી દેવાનું છે અને આ રીતના આંગળી સેજ મીઠાવાળી કરી અને પછી અંદરની જે ચીકાશ હોય ને એને આપણે સાફ કરી લેવાની છે. તો બસ જો બીજો જે ગુંદાનો બીજો ભાગ હતો ને એને પણ મેં આ જ રીતે મીઠાવાળી આંગળી કરી અને સાફ કરી લીધા છે. હવે આને આપણે મૂકી દઈશું એક બાઉલમાં. બસ એ જ રીતે મેં 250 ગ્રામ જે ગુંદા હતા એને આ જ રીતે 2 ભાગ કરી મીઠાવાળી આંગળી કરી અને સાફ કરી લીધા છે. તો ગુંદા આપણા રેડી થઈ ગયા છે. હવે તમે આને બીજી રીતે પણ કરી શકો છો કે ગુંદા છે એને પહેલા કટ કરી લેવા અને પછી ઉપરથી મીઠું એડ કરી એને આપણે થોડી મિનિટ રાખી દેવું. હવે અહીંયા એક કઢાઈની અંદર મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. એમાં થોડી રાઈ એડ કરી લીધી છે અને રાઈ જેવી ફૂટી જાય ત્યારબાદ આપણે જીરું એડ કરી લઈશું. હવે જીરું પણ સરસ રીતે ફૂટી ગયું છે તો ઉપરથી ચપટી હિંગ એડ કરી લીધી છે અને અહીંયા મેં 2 તીખા મરચાં લીધા છે એને આપણે આ રીતના કટ કરી લીધા છે. હવે આપણે મરચાંને 1 મિનિટ માટે તેલમાં સાંતળી લેવાના છે. અહીંયા તમે મરચાંની પહેલા મેથી દાણા પણ એડ કરી શકો છો. મેં અહીંયા મેથી દાણા એડ કર્યા નથી અને મરચાંની તીખાશ પણ તમે તમારા હિસાબે રાખી શકો છો. હવે ઉપરથી આપણે ગુંદા જે કટ કરેલા હતા એ એડ કરી દેવાના છે અને એને પણ આપણે પહેલા તો સારી રીતે તેલ સાથે મિક્સ કરી દઈશું. હવે બધા મસાલા કરી લઈએ જે એકદમ નોર્મલ અને સિમ્પલ ઘરના બેઝિક મસાલા છે. જેમાં અહીંયા મેં ચપટી હળદર લઈ લીધી છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અહીંયા મેં થોડું મરચું એડ કરી દીધું છે. હવે આપણે ગુંદા સાફ કરતી વખતે મીઠાનો ઉપયોગ કર્યો હતો એટલે અહીંયા મેં થોડુંક જ મીઠું લીધું છે. હવે આ બધા જ મસાલા છે એને ગુંદા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. તેલનું માપ મેં અહીંયા ઓછું રાખ્યું છે, વધારે તેલ રાખ્યું નથી જેથી ગુંદા છે ને એ વધારે પડતા તેલવાળા ન લાગે. તો જો આ મસાલા છે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તમે અહીંયા મેથીનો પાવડર પણ એડ કરી શકો છો. તો હવે ગુંદાને આપણે ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે થવા દઈશું. હવે 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીએ તો આપણો ગુંદાનો સંભારો છે એ રેડી થઈ ગયો છે. અત્યારે શું છે કે સિઝનના ગુંદા છે એટલે કે સ્ટાર્ટિંગ છે સિઝનની એટલે ગુંદા એકદમ સરસ કાચા આવે છે એટલા માટે એને ચડતા 4 થી 5 જ મિનિટ લાગે છે. તો ગુંદાનો સંભારો આપણો રેડી થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર તમે ધાણા ભાજી એડ કરી શકો છો. મારે જ્યારે સંભારો બનતો હતો ત્યારે ધાણા ભાજી નહોતા, પણ સંભારો બની અને રેડી થઈ ગયો હતો ને ત્યારે શાકભાજી વાળો આવી ગયો એટલે મેં ત્યારે એની જોડે ધાણા ભાજી લઈ ઉપરથી થોડા ગાર્નિશ કરી દીધા હતા. તો છે ને એકદમ સિમ્પલ ગુંદાનો સંભારો. તો કેવી લાગી તમને આજની આ ગુંદાના સંભારાની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક